હેલો એવરીવન. હવે આપણે જે મેડિકલ માઇક્રોબાયોલોજીનું પેપર છે એમાં આપણે ફર્સ્ટ યુનિટની અંદર નેક્સ્ટ સબ પોઈન્ટ જોઈએ. ધેટ ઇઝ ધી જે આપણો બી સબ પોઈન્ટ છે એનો એક સબ પોઈન્ટ છે, એનું નામ છે ધેટ ઇઝ ધી ફેક્ટર અફેક્ટિંગ ધ પ્રોસેસ ઓફ ઇન્ફેક્શન. ક્લિયર? તો કે ઇન્ફેક્શન થવાની જે પ્રોસેસ છે એને અસર કરતા કયા કયા એવા ફેક્ટર્સ છે એની વિશે આપણે જોવાનું છે. આપણે આગળના જે સબ પોઈન્ટ છે એમાં જોઈ ગયા વોટ ઇઝ ધી ઇન્ફેક્શન. તો હવે આપણે એવા કયા ફેક્ટર છે કે જે ઇન્ફેક્શન ઉપર અસર કરી શકે છે એ વિશે આપણે જોવાનું છે. તો અલગ અલગ એવા 7 ફેક્ટર છે કે જે ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર અસર કરી શકે છે. એના વિશે આપણે જોઈએ. ફર્સ્ટ ફેક્ટર છે ધેટ ઇઝ ધી ધ નંબર ઓફ ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ. ઇન્વેડિંગ એટલે કે બહારથી આવે છે અને બોડીની અંદર એન્ટર થાય છે એને કહેવાય ઇન્વેડ થવું. બહારથી આવી અને બોડીમાં એન્ટર થવાની જે પ્રોસેસ છે એને કેવું ઇન્વેડ થવું. તો કે નંબર ઓફ ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ ઉપર પણ પ્રોસેસ છે એ ડિપેન્ડ કરે છે. એટલે કે બહારથી કોઈ ઓર્ગેનિઝમ બોડીમાં એન્ટર થાય છે, બોડીમાં એન્ટર થશે તો ફર્સ્ટલી બોડી ડાયરેક્ટલી એને બોડીમાં પોતે અંદર એન્ટર થવા દેશે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ બોડીની ડિફેન્સ મિકેનિઝમ છે એમાં ફર્સ્ટ શું આવશે તો કે સ્કિન છે. સ્કિન એ ફર્સ્ટ ડિફેન્સ મિકેનિઝમ તરીકે કામ કરશે અને બોડીને એન્ટર થવા દેશે. કોઈ પણ ઓર્ગેનિઝમ્સને બોડીમાં એન્ટર થવા દેશે નહીં. પણ કોઈ પણ પેથોજન્સ છે એવા છે કે પોતે બહુ પેથોજેનિક છે તો શું કરશે, બોડીની જે હોસ્ટની જે ડિફેન્સ સિસ્ટમ છે, બધા બેરિયર છે, સ્કિન ને મ્યુકસ ને આપણે બધા ચેપ્ટરમાં જોઈ ગયા અલગ અલગ કેમિકલ્સ ને બધા છે જે બોડીને ડિફેન્સ કરવાનું કામ કરે છે. એમાં આઉટર લેયર બધા મ્યુકસ મેમ્બ્રેન છે, આ બધું આપણે જોયું. તો કે અમુક પેથોજન્સ છે એની પાસે એવી બધી કેપેસિટી છે કે બોડીના ડિફેન્સ મિકેનિઝમને પાર કરી અને પણ બોડીમાં એન્ટર થશે અને બોડીની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન છે એ પોતે કોઝ કરી શકે છે. અને માઇક્રોબ્સ પોતે બોડીમાં એન્ટર થઈને પોતે બોડીમાં મલ્ટીપ્લાય થશે, રેપ્લિકેટ થશે અને પોતાના સિમ્ટમ્સ છે એ શો કરે છે. તો માઇક્રોબ્સ છે એ કેટલા નંબરમાં છે, કેટલા સ્ટ્રેન્થમાં એન્ટર થાય છે એ પણ તમારા ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર છે અસર કરી શકે છે. એટલે પહેલો પોઈન્ટ છે ધેટ ઇઝ ધી નંબર ઓફ ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ. વધારે પ્રમાણમાં એન્ટર થાય છે કે ઓછા પ્રમાણમાં એન્ટર થાય છે. એન્ટર થઈ ગયા પછી હોસ્ટની બોડીમાં શું કરશે, પોતે ડિફેન્સ સિસ્ટમને બ્રેક કરશે, હોસ્ટમાં એન્ટર થશે, રેપ્લિકેટ થશે, મલ્ટીપ્લાય થશે અને પોતાના સિમ્ટમ્સ છે એ શો કરે છે અને હોસ્ટની બોડી છે એને વીક કરી નાખે છે. તો પહેલું છે ધેટ ઇઝ ધી નંબર ઓફ ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ. હવે સેકન્ડ ફેક્ટર છે ધેટ ઇઝ ધી ફેક્ટર નંબર 2. ધેટ ઇઝ ધી વાયરુલન્સ ઓફ ધી ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? હવે જે બોડીમાં કોઈ પણ પેથોજન્સ એન્ટર થશે તો જ એન્ટર થશે કે પોતે કેવા હશે, વાયરુલન્સ હશે, એટલે કે પોતે પેથોજેનિક હશે. પોતાની પાસે એવી કેપેસિટી હશે કે પોતે હોસ્ટની બોડીમાં એન્ટર થઈ અને હોસ્ટની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન છે એ કરી શકે છે. તો જ બોડીમાં એન્ટર થઈ શકશે. એની પાસે એવી કેપેસિટી એટલે કે એની પાસે વાયરુલન્સ પાવર છે એ હોવો જોઈએ. તો જ બોડીની બધી સ્કિનને બધાને પાર કરી અને બોડીમાં એન્ટર થઈ શકે છે. અમુક જે નોન વાયરુલન્સ હશે એ પોતે બોડીમાં એન્ટર થઈ અને પોતે ઇન્ફેક્શન છે એ કોઝ કરી શકશે નહીં. એટલે તમારા જે ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ છે એની પાસે હાઈ વાયરુલન્સ પાવર છે એ હોવો જોઈએ. તો જ પોતે બોડીની અંદર છે એ એન્ટર થઈ શકે છે અને બોડીમાં ડિઝીઝ છે એ કોઝ કરી શકે છે. ઘણા ઓર્ગેનિઝમ એવા છે કે જેની પાસે હાઈ પાવર છે, વાયરલેસ પાવર છે, એટલે એ પ્રમાણ જ્યારે ઓછું હશે તો પણ બોડીમાં એન્ટર થશે અને હોસ્ટની અંદર છે એ ડિઝીઝ કોઝ કરી શકશે. પણ ઘણા ઓર્ગેનિઝમ એવા છે કે જેની પાસે વાયરલેસ પાવર ઓછો છે એટલા માટે બોડીમાં એન્ટર તો થશે પણ પોતે એટલો બધો ડિઝીઝ છે એ કોઝ કરી શકશે નહીં. એટલે એની પાસે વાયરલેસ પાવર પણ હોવો જોઈએ. આ એનું સેકન્ડ ફેક્ટર છે કે જે તમારી ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર છે અસર કરી શકે છે. જો એની પાસે પાવર વધારે પ્રમાણમાં હશે તો જ પોતે ઇન્ફેક્શન બોડીમાં કરી શકે છે. નેક્સ્ટ જોઈએ ધેટ ઇઝ ધી થર્ડ ફેક્ટર, ધેટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ ધી હોસ્ટ. ફેક્ટર નંબર 3 ધેટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ ધી હોસ્ટ. ક્લિયર? ધેટ ઇઝ ધી થર્ડ ફેક્ટર. તો કે જનરલી કોઈ પણ જે આપણે પહેલાં વાત કરી કે હોસ્ટ બોડી છે એ કોઈ પણ પેથોજન્સને એટલે કે કોઈ પણ જે પેથોજન્સ છે કે કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ છે એને ઇઝીલી અંદર એન્ટર થવા દેતી નથી. હોસ્ટ પાસે અલગ અલગ ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન ડિફેન્સ માટે અલગ અલગ વસ્તુ છે એ આવેલી હોય છે. જે બધી છે એ કમ્બાઇનલી શું કરે છે, હોસ્ટને રક્ષણ કરવાનું કામ કરે છે. પણ ઘણા બેક્ટેરિયા છે એ શું કરે છે તો કે હોસ્ટની રેઝિસ્ટન્સ પાવર છે એને પણ બ્રેક કરી શકે છે અને પોતે બોડીમાં એન્ટર થઈ જાય છે અને એન્ટર થઈ ગયા પછી હોસ્ટની અંદર છે એ ડિઝીઝ કોઝ કરી શકે છે.
જનરલી મોસ્ટ ઓફ છે એ સ્કિન છે, સ્કિનમાં અલગ અલગ છે NaCl આવેલું હોય, અલગ અલગ એન્ઝાઇમ્સ આવેલા હોય, ઓઇલ ગ્લેન્ડ આવેલી હોય કે જેમાં અમુક એન્ઝાઇમ્સ આવેલા હોય જે શું કરે છે, પેથોજન્સ છે એને કિલ કરવાનું કામ કરતા હોય છે. અને ત્યારબાદ જો બોડીમાં બાય ચાન્સ મુખ દ્વારા અથવા નસકોરા દ્વારા એટલે કે નાક દ્વારા, નોઝ દ્વારા કોઈ પણ પેથોજન્સ બોડીમાં એન્ટર થશે તો એ ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં આવશે તો કે મ્યુકસ મેમ્બ્રેન કે જે તમારું જે રેસ્પિરેટરી ટ્રેક છે અથવા જે કોઈ પણ જે તમારું ટ્રેક છે એમાં આવેલી હશે એ બધી મ્યુકસ મેમ્બ્રેનની અંદર અલગ અલગ એન્ઝાઇમ્સ આવેલા છે. એક્ઝામ્પલ છે લાઇસોઝાઇમ્સ છે અને લેક્ટોપેરોક્સિડેઝ એન્ઝાઇમ્સ હશે કે જે શું કરશે, પેથોજન્સને કિલ કરવાનું કામ કરશે. એટલે કે તમારું જેટલું બોડી વધારે કોઈ પણ હોસ્ટનું બોડી વધારે સારું એમની કોઈ પણ પેથોજન્સને અંદર એન્ટર થવા દેશે નહીં. તો જેટલું હોસ્ટનું રેઝિસ્ટન્સ પાવર વધારે એમની કોઈ પણ પેથોજન્સ ઇઝીલી બોડીમાં એન્ટર થઈ શકશે નહીં. That is the third factor, that is the resistance of the host. એટલે કે શું કરે છે, પેથોજન્સ સામે હોસ્ટની બોડી છે એને પ્રોટેક્ટ કરવાનું એટલે કે રેઝિસ્ટ કરવાનું કામ છે એ કરે છે. આ તમારો ફેક્ટર નંબર 3. આગળ જોઈએ ફેક્ટર નંબર 4. That is the number 4, that is the communicability of the organisms. ક્લિયર? એટલે કે ઓર્ગેનિઝમ્સ છે એ ક્યાંથી આવે છે, એની કમ્યુનિટી કઈ છે. ઓર્ગેનિઝમ્સ છે કે જે પેથોજન્સ છે એ બોડીમાં ડિઝીઝ કરે છે તો એ કયા વાતાવરણમાં એટલે કે કયા પ્લેસ ઉપરથી આવે છે એ પણ ડિપેન્ડ કરે છે. તો કે પહેલું છે કમ્યુનિટીમાં, પહેલું છે તો કે ઘણીવાર પેથોજન્સ છે એ ક્યાંથી આવતા હોય છે તો કે કોઈ પણ એક પેશન્ટમાંથી બીજા હેલ્ધી પર્સનની અંદર ટ્રાન્સફર થાય છે. પછી છે કોઈ પણ કેરિયર થ્રુ ટ્રાન્સફર થાય છે, કોઈ પણ ઇન્ફેક્ટેડ એનિમલ્સ થ્રુ છે એ પેથોજન્સ છે એ ટ્રાન્સફર થઈ શકે છે. ક્લિયર? ત્યારબાદ છે હ્યુમન થ્રુ અથવા કોઈ પણ વેક્ટર થ્રુ પણ છે એ કોઈ પણ પેથોજન્સ છે એ ટ્રાન્સફર થઈ શકે છે. એક્ઝામ્પલ છે આપણે વાત કરીએ તો કે મચ્છર દ્વારા અને કોઈ પણ ઇન્સેક્ટ દ્વારા પણ કોઈ પણ પેથોજન્સ છે એ એક પર્સનમાંથી બીજા પર્સનની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ છે ટ્રાન્સફર થાય છે તો કે કોઈ પણ રૂટ એટલે કે વોટર થ્રુ, ફૂડ થ્રુ, આ બધા થ્રુ પણ છે તમારા પેથોજન્સ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ટ્રાન્સફર થાય છે. તો તમારું જે ઓર્ગેનિઝમ્સ છે, જે પેથોજન્સ છે એ કયા ટાઈપના એરિયામાં એટલે કે કઈ કમ્યુનિટીમાંથી આવે છે એ પણ તમારી પ્રોસેસ ઉપર છે એ અસર કરી શકે છે. નેક્સ્ટ જોઈએ નંબર 5th નંબરનું જે છે ફેક્ટર, ધેટ ઇઝ ધી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. ક્લિયર? એટલે કે એન્વાયરમેન્ટના બધા અલગ અલગ ફેક્ટર્સ છે એ પણ તમારી ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર છે એ અસર કરી શકે છે. એક્ઝામ્પલ લઈ લઈએ તો કે કયા ફેક્ટર્સ અસર કરી શકે છે તો કે પહેલું એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર પહેલું ફેક્ટર છે, દેટ ઇઝ ધી વોટર સપ્લાય. ક્લિયર? કે જે કોઈ પણ પર્સન છે, કોઈ પણ એરિયામાં રહેતો પર્સન છે અને જે વોટર સપ્લાય આવે છે એ વોટર સપ્લાય કેવું છે, સારું છે, નથી સારું, એમાં કોઈ પણ પેથોજન્સ છે એડ થઈ ગયેલા છે, ગટરનું પાણી મિક્સ થઈ ગયું ઘણીવાર વોટર સપ્લાયની અંદર તો પણ એ પેથોજન્સ બોડી વોટરમાં એડ થઈ અને ડિઝીઝ છે એ કોઝ કરી શકે છે. બિકોઝ જે વોટર સપ્લાય છે એ બિકોઝ કન્ટામિનેશનવાળું થઈ જાય એટલા માટે આવા વોટરની અંદર પેથોજન્સ છે એ એન્ટર થઈ અને ઇઝીલી કોઈ પણ પર્સનની અંદર છે એ ટ્રાન્સફર થઈ શકે છે અને એ પર્સનની અંદર છે એ પોતે ડિઝીઝ છે એ કરી શકે છે. યુ વેરી વેલ નોન અબાઉટ ધી વોટર બોર્ન ડિઝીઝ કે વોટર દ્વારા થતા રોગો. ક્લિયર? ત્યારબાદ સેકન્ડ છે, દેટ ઇઝ ધી સેનિટેશન ફેસિલિટી. નેક્સ્ટ છે સેનિટેશન ફેસિલિટી. એટલે કે ઘણા પર્સન છે એની હાથ ધોવાની, નાહવાની સ્ટાઇલ, હાથ ધોવાની ફ્રિકવન્સી વધારે હોય એટલે એવા પર્સન છે અને હાઇજીન હોય એટલે એ લોકોને ડિઝીઝ છે એ ઓછા છે એ થાય છે. એટલે કે કેવા ટાઈપની પ્રિકોશન રાખે છે એની ઉપર પણ ડિઝીઝ થવાની પ્રોસેસ છે એ અફેક્ટ કરી શકે છે. નેક્સ્ટ છે થર્ડ નંબર, દેટ ઇઝ ધી ફૂડ. તમે કેવા ટાઈપનું ફૂડ લ્યો છો એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. ફૂડ છે એ સારું છે, ખુલ્લું છે, ખુલ્લા ફૂડમાં માખી મચ્છર બેસે તો એના કારણે પણ પેથોજન્સ છે એ ટ્રાન્સફર થઈ શકે છે અને આવા ફૂડ લેવાથી પણ તમને ડિઝીઝ છે એ થાય છે. એક્ઝામ્પલમાં આવે કે ફૂડ બોર્ન ડિઝીઝીસ તમે બધા સેમ 3માં પાછળ જોઈ રહ્યા છો, વોટર બોર્ન ડિઝીઝ કે ફૂડ બોર્ન ડિઝીઝ, લાઇકવાઇઝ ધેટ. નેક્સ્ટ છે ક્લાઇમેટ. કે તમે જે એન્વાયરમેન્ટની અંદર રહ્યો છો, આજુબાજુનો એરિયા કેવો છે, ક્લાઇમેટ કેવું છે, એની ઉપર પણ તમારી ડિઝીઝ થવાની જે છે એ ડિઝીઝ થવાનું છે એ વધારે અસર કરી શકે છે. તો આ થઈ ગયું આપણે એન્વાયરમેન્ટના અલગ અલગ ફેક્ટર્સ કે જે તમારી ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર છે એ અસર કરી શકે છે. નેક્સ્ટ ફેક્ટર જોઈએ, that is the factor number 6. Clear? That is the socio-economic.
ક્લિયર. સોશિયલ અને ઇકોનોમિકલ સ્ટેટસ પણ ડિપેન્ડ કરે છે આની ઉપર. ધારો કે કોઈ પણ જે હાઈફાઈ પર્સન છે કે જે પોતે ઇકોનોમિકલી બહુ સારા એવા છે, પૈસાદાર માણસો છે, તો આવા પર્સન છે એ પોતાની બધી રહેણી કરણી અને હેલ્થની વધારે પ્રમાણમાં ધ્યાન રાખી શકે છે, વધારે પ્રમાણમાં સારી એવી સુવિધાઓ છે પોતે લઈ શકે છે. તો આવા પર્સન છે એને પોતે કોઈ પણ ડિઝીઝ થવાના સ્કોપ છે ખૂબ ઓછા રહે છે. પણ જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ પુઅર પર્સન છે કે જેઓ ઇકોનોમિકલી ખૂબ જ બેકવર્ડ પર્સન છે, તો આવા પર્સનની અંદર પોતે સારું એવું ન્યુટ્રિશન પણ લઈ શકતા નથી અને સારું એવું બધી આપણી હેલ્થ કેર બધી ફેસિલિટી પણ પોતે છે એ લઈ શકતા નથી, બિકોઝ ઓફ ધી મની પ્રોબ્લેમ એન્ડ સોશિયલ સ્ટેટસના કારણે. તો આવા પર્સન છે એની અંદર ડિઝીઝ થવાના સ્કોપ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં રહે છે. તો કોઈ પણ જે પર્સન છે એનું ઇકોનોમિક બેકઅપ પણ છે એ વધારે છે એ અસર કરી શકે છે. નેક્સ્ટ ફેક્ટર જોઈએ. નેક્સ્ટ એન્ડ ધેટ ઇઝ ધ લાસ્ટ ફેક્ટર, ધેટ ઇઝ ધી નંબર 7, ધેટ ઇઝ ધી લાઈફસ્ટાઈલ. એટલે કે તમારી લાઈફસ્ટાઈલ પણ છે એ કોઈ પણ ઇન્ફેક્શન થવા ઉપર વધારે પ્રમાણમાં અસર કરી શકે છે. તમે કયા ટાઈપની લાઈફથી સ્પેન્ડ કરો છો, તમે શું પહેરો છો, ક્યાંથી પહેરો છો, કોઈ પણ રેન્ડમ વસ્તુ પહેરો છો તો તમે એને કઈ રીતે પહેલાં વોશિંગ કરીને પછી પહેરો છો કે નહીં, કોઈ પણ નવી વસ્તુ તમે બહારથી લઈ આવો છો કોઈ પણ જગ્યાએ તો એને તમે પહેલાં પ્રોપર એને વોશિંગ ટ્રીટમેન્ટ આપો છો પછી પહેરો છો, અને કોઈ પણ વસ્તુ યુઝ કરો છો એ પ્રોપર સ્ટાન્ડર્ડ વાઇઝ છે કે નહીં, રફ વસ્તુ છે, આની ઉપર પણ તમારી કોઈ પણ ઇન્ફેક્શન થવાની પ્રોસેસ છે એ અસર કરી શકે છે. કે તમે કેવી લાઈફસ્ટાઈલ છે એ જીવો છો એના ઉપર પણ તમારી ઇન્ફેક્શન થવાની જે પ્રોસેસ છે એ અસર કરી શકે છે. તો આપણે અલગ અલગ ફેક્ટર્સ જોયા કે જે ઇન્ફેક્શન થવાની જે પ્રોસેસ છે એની ઉપર અસર કરી શકે છે. તો આપણે પહેલાં શોર્ટમાં જોઈ લઈએ તો અલગ અલગ એવા 7 ફેક્ટર છે કે જે તમારી ઇન્ફેક્શનની પ્રોસેસ છે એમાં પાર્ટિસિપેટ છે એ કરી શકે છે. શોર્ટમાં જોઈ લઈએ. પહેલું ફેક્ટર ધેટ ઇઝ ધી નંબર ઓફ ઇન્વેડિંગ ઓર્ગેનિઝમ્સ. સેકન્ડ વન ધેટ ઇઝ ધી વાયરુલન્સી ઓફ ધી ઓર્ગેનિઝમ્સ. થર્ડ ધેટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ ધી હોસ્ટ. ફોર્થ ધેટ ઇઝ ધી કમ્યુનિકેબિલિટી ઓફ ધી ઓર્ગેનિઝમ્સ. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, વોટર સપ્લાય છે, પછી ફૂડ છે, પછી ક્લાઇમેટ, આ બધી વસ્તુઓ અંદર ભેગી આવી જાય. નેક્સ્ટ ધેટ ઇઝ ધી સોશિયો ઇકોનોમિક સ્ટેટસ અને નેક્સ્ટ ધેટ ઇઝ ધી લાઈફસ્ટાઈલ ઓફ ધી પર્સન. આ અલગ અલગ 7 વસ્તુઓ છે કે જે ઇન્ફેક્શન થવાની પ્રોસેસ ઉપર છે એ અસર કરી શકે છે. ધેટ્સ ઇટ.